સાવરકુંડલા શહેર કૃષ્ણમય બનેલું હતું। ઇસ્કોન સંપ્રદાયના સાધુઓએ શહેરમાં ફરી અને ભગવાનના સાનિધ્યમાં સર્વે કોઈને કૃષ્ણમય બનાવેલા હતા। સાવરકુંડલા શહેરને કૃષ્ણમય બનાવવા ઇસ્કોન હરે રામ હરે કૃષ્ણ સંપ્રદાયના સાધુઓનું સાવરકુંડલા ખાતે આગમન થયેલું હતું। અમેરિકા, યુક્રેન અને રશિયા જેવા અલગ અલગ દેશોના ઇસ્કોન મંદિરના હરે રામ હરે કૃષ્ણ સંપ્રદાયના વિદેશી સાધુઓ સાવરકુંડલા શહેરની જનતાને ધર્મમય બનાવવા માટે પધારેલા હતા। ઇસ્કોન મંદિરના હરે રામ હરે કૃષ્ણ સંપ્રદાયના વિદેશી સાધુઓએ સાવરકુંડલા ખાતે આવેલા એકલિંગજી ઉપવન ખાતે આવી ખાસ કરીને સાવરકુંડલાના ભગવદ્ ગીતાજીના સંદેશને શહેરના ભાવિકજનોના હૃદય સુધી પહોંચાડવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી હતું, જેનું કલ્ચર જ અલગ છે, રિવાજ અલગ છે, ભાષા અલગ છે, છતાં સાવરકુંડલાની ધરાને કૃષ્ણમય બનાવવા શહેરની ગલીએ ગલીએ ઘૂમી ભગવદ્ ગીતાજીના સંદેશ લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવેલો હતો। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। આ સંતો બધા આવ્યા છે રશિયાથી, યુક્રેનથી, અમેરિકા, યુરોપમાંથી આવ્યા છે અને અહીંયા ગીતા મેરેથોન માટે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા માટે આવેલા હતા। ગીતા જયંતિ હમણાં ગઈ જ્યારે 11 તારીખે, તો આખા ભારતની અંદર પૂરા ગુજરાતમાં, બરોડા, પછી અમદાવાદ, રાજકોટ, પછી અમરેલીમાં, પછી સાવરકુંડલાની અંદર, તો બધી જગ્યાનો મેન ઉદ્દેશ્ય ભગવદ્ ગીતાનો પ્રચાર થાય અને ભગવાન કૃષ્ણ જે નગર સંકીર્તન યજ્ઞ છે હરે કૃષ્ણ હરે રામનું કીર્તન એનો પ્રચાર કરવા માટે સાવરકુંડલામાં આવ્યા છે અને અમરેલીમાં પણ હતા અને આજથી પછી રાજકોટ પણ જવાના છે। તો મેન ઉદ્દેશ્ય ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા, આપણે હિન્દુ સંસ્કૃતિને જાગૃત કરવાનો ઉદ્દેશ છે અને ભગવદ્ ગીતા સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે આ ભક્તો બધાય વિદેશોથી અલગ અલગ આવેલા છે। કેટલા દિવસથી ભારત ભ્રમણ છે? એક 10-15 દિવસથી અહીંયા ગુજરાતમાં છે। અને હવે કેટલા દિવસ રોકાવાના છે? હજી 1 મહિનો રોકાણ, એકાદ મહિનો પછી માયાપુરમાં જાહે, પછી યાત્રાઓ કરશે જગન્નાથપુરીની, વૃંદાવન છે, પછી એવી રીતે અલગ અલગ